પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પવન સાથે વરસાદ પડી શકે છે। 1 થી 8 જૂન સુધી વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે। તેની સાથે આજે મે મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પણ ગુજરાતમાં ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। કયા એવા વિસ્તારો છે અને આગામી સમયમાં વાતાવરણ કેવું રહેવાનું છે, એ દરેક વિષયને લઈને આજની આ વેધર અપડેટમાં વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાતાવરણ બદલાતું જોવા મળે છે અને ઘણા બધા જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે ક્યાંક વરસાદ પડ્યો હોય। ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા શરૂઆત કરીએ કે મે મહિનાના જે અંતિમના દિવસો છે ત્યારે વરસાદ કેટલો રહેવાનો છે। વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ જોઈ શકાય છે। એમાં બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, તેની સાથે ગીર સોમનાથ અને દીવ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ વરસાદ જોઈ શકાય છે। એ બાદ વાત કરવામાં આવે કે મે મહિનાનો જે અંતિમ દિવસ છે એટલે કે 31 મેના દિવસે પણ ગીર સોમનાથ અને દીવની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। એ બાદ વાત કરવામાં આવે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે, અહીં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ, અહીંયા ક્યાંક પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે જ્યારે જે વરસાદનો 1 થી 8 જૂને એક નવો રાઉન્ડ આવવાનો છે, ત્યારે આખા ગુજરાતની અંદર ક્યાંક પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ વિષયને લઈને વાત કરવામાં આવે, સૌથી પહેલા દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાંથી સમજવાની શરૂઆત કરીએ। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની કોઈ જ આગાહી નથી કરવામાં આવી, પણ હા, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાત બાજુની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે, અને જે નીચાણવાળા જેટલા પણ ભાગો છે એ પછી ભરૂચ હોય, સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા છે, અહીં પણ ક્યાંક પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। જે રીતે જોઈ શકાય છે ઉત્તર ગુજરાતનો જે આખો ભાગ છે ત્યાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને આણંદ, કચ્છની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ વાત કરવામાં આવે લગભગ 3જી તારીખની આસપાસ અત્યારે પણ હાલ ગુજરાતની પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે। ફક્ત મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સિવાય આખા ગુજરાતની અંદર ક્યાંક વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એની સૌથી વધારે અસર જોવા મળી રહી છે। એમાં ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, એ બાદ વાત કરવામાં આવે રાજકોટ છે, બોટાદ, સુરેન્દ્રનગર, અહીં આની અસર જોવા મળી રહી છે। અને ધીરે ધીરે હવે જે મધ્ય ગુજરાત કહેવાય છે કે જ્યાં અત્યાર સુધી ક્યાંક આની અસર છે તે નથી જોવા મળતી, પણ જૂન મહિનામાં જ્યારે નવો રાઉન્ડ આવવાનો છે ત્યારે ચોક્કસથી મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે સુરત છે, નવસારી છે, તાપી, વડોદરા છે, એની અંદર પણ આજે નવો રાઉન્ડ આવવાનો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે, તેની પણ ચોક્કસથી અસર જોવા મળી શકે છે। દિવસે ને દિવસે આ વરસાદ છે તે વધી રહ્યો છે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે। એનો આખો જે આ નવો રાઉન્ડ છે એમાં ફક્ત ને ફક્ત મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સિવાય આખા ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન આખા ગુજરાતની અંદર પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વાત કરવામાં આવે કે આજે આખો રાઉન્ડ શરૂ થશે એના મધ્યમાં, એટલે કે એના 3-4 દિવસ પછી પણ ગુજરાતમાં પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। એમાં પણ કચ્છ હોય, ગીર સોમનાથ અને દીવ હોય, અમરેલી હોય, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદ છે। ધીરે ધીરે મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। એ બાદ વાત કરવામાં આવે સુરત, તાપી, ડાંગ છે, નવસારી, વલસાડ છે, જે ઉત્તર ગુજરાતનો આખો ભાગ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, એમના દ્વારા પણ સતત વરસાદને લઈને અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે। આ વખતે જે ચોમાસું છે તે લગભગ 3 થી 4 દિવસ વહેલું છે અને એના કારણે પણ ક્યાંક આ વખતે ચોમાસું લગભગ 15 જૂનની આસપાસ બેસી શકે છે એવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીને
કારણે 1 થી 8 જૂન સુધી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે અને એ બાદ જે રીતે ચોમાસું છે એ આ વખતે વહેલું જોવા મળી રહ્યું છે, એના જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ વહેલો આવી શકે છે એવી પણ શક્યતા લાગી રહી છે. આ વિષયને લઈને અને ખાસ કરીને તમારા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.